તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના રૂટને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। રથયાત્રાના રૂટને નહીં બદલવામાં આવે, રથયાત્રાના રૂટમાં ફેરફાર અંગેના ગજગ્રાહના વિવાદનો અંત આવ્યો છે। મહત્વનું છે કે જગન્નાથની રથયાત્રામાં મેટ્રો રેલની કામગીરીને લીધે રૂટમાં ફેરફાર કરવા મંદિરને રજૂઆત કરાઈ હતી, પરંતુ અંતે મેટ્રો રેલના સત્તાધીશો રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગીરી ઝડપી પૂરી કરવાની ખાતરી આપવામાં આવતા મેટ્રો રેલની કામગીરી રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો નિર્ણય લેવાયો છે। તો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે। એમાં એવું હતું કે રથયાત્રા પહેલા પતી જશે, પર અમે 2 દિવસ પહેલા વિઝિટ કરી। એમાં એવું લાગ્યું કે કદાચ નહીં પતે, એટલે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ, જે લોકો એક કામ સાથે ઇન્વોલ્વ છે, કોન્ટ્રાક્ટર, બધા અમે ભેગા થયા હતા। પછી એક પિલર નંબર 25 છે, એનું સેન્ટરિંગ નું કામ ભરેલું છે। એ અધિકારીઓને પૂછ્યું કે આ 24મી પહેલા જો ભરાશે તો ખુલશે નહીં, પછી આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરીલી બીજા રસ્તે થોડો ટર્ન મારી એને કરતાં બેટર છે ને એને સેન્ટરિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર થતો નથી। સેન્ટરિંગની હાઇટ છે ને 14 ફૂટની છે, આપણે રથની હાઇટ 17.5 ફૂટની છે, તો એ ડિફરન્સ પડે। એક વખત ભરાઈ ગયા પછી વાંધો નહીં, પછી તો ક્લિયર આપણને મળે છે।